અને આજનો સુવિચાર કે વાપરેલું અને વેડફેલું છે ને એ ક્યારેય પાછું નથી. અમાર પાકો થઈ જાય. ના ના, કરેલા આપકે હાથ में तो करेला. કરેલાની સબ્જી તો બનાવવાની છે. કેમ? હું કેમ? એવું તો નીચે હું છે ને કામમાં હતી. આજે કસ્ટમર વાળા વધી ગયા ટેસડા કરે છે નીચે. હું બેસડા બેસડા હોતા હોય ને છે કે એટલે પાછું નત ખબર રહેતી એટલે નાટક કરે છે ખાસું. મોર્નિંગ ગાઈસ, કેમ છો તમે બધા? એકદમ મજામાં જશો અને તમને લોકોને જય શ્રી કૃષ્ણ, હર મહાદેવ, જય માતાજી, જય યોગેશ્વર, જય સ્વામિનારાયણ, જય દ્વારકાધીશ. સાથે આજે હું શરૂઆત કરું છું કેમ કે રેચું મને કહીને ગઈ કે હું જાઉં છું ઉપર મતલબ અગાસી ઉપર કપડાં સૂકવવા, અને તમે છે ને આજે શરૂઆત કરજો નહીંતર મજા નહીં આવે. ધમકી મારીને ગઈ છે કે મજા નહીં આવે. એટલે વૃક્ષોને પહેલા ગુડ મોર્નિંગ. અને બહારનો મોસમ પણ આપણે આજે એક અપડેટ લઈ લઈએ કે આજે થોડુંક અંધારા જેવું લાય છે. મમ્મી, તો કેમ લાગે છે આજે? આજે થોડું વરસાદનું વાતાવરણ હોય એવું લાગે છે, હમ. પણ હવે આવવું ન આવવું એ તો મેઘ રાજા કહેવાય, એના મરજી ઉપર હોય. તો જય શ્રી કૃષ્ણ, સુપ્રભાત. અને આજનો સુવિચાર કે વાપરેલું અને વેડફેલું છે ને એ ક્યારેય પાછું નથી આવતું, પણ વાવેલું છે ને તે અનેક ગણું થઈને પાછું આવે છે. ઓકે, તો આપણે પણ આપણા ખેતરના વાવેતરમાં વાવેતર કરી નાખ્યું છે, એટલે વાવ્યું છે તો કાંઈક ઉગશે તો ખરી જ ને. આજે નહીં, કાલે નહીં, પરમ દિવસે ક્યારે. અત્યારે થોડુંક સ્લોલી ગાડી ચાલે છે, પછી થોડી ફાસ્ટ થશે જ તે એક દિવસ. તો ચાલો આપણે અંદર જઈએ, પેલા ભાભીને મળીએ શું કરે છે ભાભી. પેલા તો ભાભી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. तो आज का एक बढ़िया सा श्लोक हो जाए भाभी. પાકો કરવો પડે तो बोलो. પણ હમણાં રેશો આવે ને ત્યારે હું એને સામે બોલ લઈશ. ना ना, ये કે અમાર પાકો થઈ જાય. ना ना, करेला आपके हाथ में तो करेला. કરેલાની સબ્જી તો બનાવવાની છે. કેમ? હું કેમ? તમને ખવડાવવાની છે. सब्जी नहीं बने हो भाई, नहीं मजा आवे भाई. ઈ જ મજા, ઈ જ કરવાનું છે. नहीं मजा आएगा, नहीं मजा કારેલા आएगा. કડવા ખરા પણ નરવા બહુ. नहीं खाने का, मेरे को खाने का ही नहीं. પણ હું તમને એમ લાગવા જ નહીં દઉં કે આ કારેલાનું શાક છે. नहीं. એવી સબ્જી બને अबे ये भी कई રીતે બને? એ બને કઈ રીતે? પરફેક્ટ રીતે. લાગે જ નહીં કે આ સારું છે. કારેલા હું બપોરે જમતો નહોતો, ઓફિસે જમવાનું હોય એટલે કોઈથી કારેલાનું શાક ન આવતું. નહીંતર આ લોકો તો રોજ મને કારેલાનું શાક ખવડાવીને કંઈક. ના એમ નહીં, તમે ઘરે રહ્યા આટલા દિવસ થયા હે, તમને ક્યારે આજ પહેલી વાર કારેલું આવ્યું. અને અત્યારે ચોમાસામાં તો કારેલા ખાવા જરૂરી છે. ઘરે છું એને અઠવાડિયું છું. આ તે બસ કે કારેલું આવ્યું એટલે ચોમાસામાં કારેલા ખાવા જરૂરી છે. શું વાત છે? નહીં ભાઈ, કડવા કારેલા કડવા કારેલા ન હોય, મીઠા હોય. તો ભાભી આજે એક ગીત કોમ્પિટિશન થઈ જાય તો એ ગીત ગાઈ દો તમે. ગીત ગાવ. કયું ગાવ? તમે કયો ઈ આ ગાવ. રોણા શેરમાં રોણા શેર મારે ચાલી કિસ્મત ની ગાડી ટોપ ગેર મારે. બસ શું વાત છે? રોણા શેરમાં ટોપમાં હાલી ગઈ છે ગાડી આ લોકોની, એવું એ લોકો કે છે, પણ હજી ચાલી નથી, હજી ચલાવવાની છે. અને સાથે સાથે જઈએ મમ્મી પાસે, અને મમ્મી પાસે પણ એક ગુજરાતી સોંગ ગવડાવ્યું. મમ્મી ગુજરાતી સોંગ. ગુજરાતી સોંગ પણ એમાં એવું થાય છે, ગુજરાતી સોંગ જેટલા છે ને એટલા પાછા મને તો એમ કે ગુજરાતી સોંગ એમ કરે ને, મેં કીધું હવે કઈક રાગ આવશે નવો એમ. મેં એવું છું. ઓલી જે આપણે રીલ્સ જોઈ હતી ને તમે, નથી જોતા બંગલા ને નથી જોતી કાર, નથી જોતા મોટા મોટા સોના કેરા. એનો રાગ છે ને, પેલા મમ્મીએ કંઈક અલગ આપ્યો હતો, પછી થોડોક અમે અલગ બનાવ્યો, પછી પાછો મેં એમાં કંઈક ઉમેર્યું, મમ્મીએ પાછું કંઈક નવું ઉમેર્યું, એવી કરીને આ રીતે રાગ બની ગયો હતો. હા આવો મમ્મી એવી રીતે બની ગયો હતો ને, એવી જ રીતે બને ને. તો હવે કંઈક સંભળાવી દો, સ્પષ્ટ સમજો. ઊંચા ઊંચા રે દાદા ગઢડા ચણાવો, ઈથે ઊંચેરા ગઢના કાંગરા. વાહ, ક્યાં વાત છે, ક્યાં વાત છે. ગઢડે ચડીને બેની કયા બેન જુએ, કેટલેક દીઠો રે વરરાજીઓ. આ જૂનું છે હો, અત્યારે વરરાજીઓ હામો જ હોય. આ શબ્દોના મતલબ સમજાવી દો, કેમ કે છે ને ક્યારેક એવું થાય છે કે અમુક જનરેશનોને આ શબ્દો નથી સમજાતા. એમાં શું છે કે આ તો છે ને રજવાડી ગીત છે, એટલે પહેલાના જે રાજાશાહી હતું ત્યારે દીકરીને ઓઝલ હોય, બહાર ન નીકળે દીકરી,
એટલે ઓઝલમાં એને કાંઈ ખબર ન હોય કે બહારની દુનિયા શું છે. એટલે જ્યારે એના લગ્ન થવાના હોય ને ત્યારે એના અંદરના ઉમળકા હોય ને ગીત દ્વારા, લોકગીત દ્વારા એ રજૂઆત કરે કે દાદા તમે ઊંચા ગઢ તો ચડાવ્યા છે. ગઢ એટલે રાજમહેલ, પણ એનથી ઊંચા એના કાંગરા, એટલે કે જે આપણે અગાસી ઉપર જે ઓલી પારાપીઠ કહીએ છીએ ને અત્યારે, એ કાંગરા તરીકે પેલા આવતી. અને ત્યાં ચડી અને બેની બા જોવે છે કે હવે સગાઈ તો થઈ ગઈ છે પણ વરરાજા કેટલા કાઘા છે એમ. ઓકે મમ્મી, એટલે આ છે ને ભાઈ મને નહોતી ખબર એટલે મેં મમ્મીને પૂછ્યું જનરેશન એટલે હું એમ સમજ્યા તમારા દ્વારા, અને તમારા દ્વારા મને ખબર પડી ગઈ. તો તમે કોમેન્ટમાં કહેજો કે મમ્મી જે કીધું છે એ સાચું છે, અને સાચું હોય તો તમે કોને કોને ખબર હતી એ પણ કહેજો. પ્રિયાંશ જો આવી ગયો છે અને રિસાઈ પણ ગયો. મામાના ઘરેથી આવ્યો ને એટલે થોડોક રિસાઈ ગયો છે, કેમ કે 2 દિવસથી છે ને કે પ્રિયાંશને આપણે મળ્યા નહોતા ને એટલે રિસાઈ ગયો છે. અને અત્યારે વાગી ગયા છે, તમે જોઈ શકો છો કે 1 વાગી ગયો છે. હવે જમવાનો ટાઈમ થઈ ગયો છે એટલે અમે જઈએ છીએ ઉપર. મેં રેચુને બોલાવવા આવ્યો, મેં તો ચાલ. તો અહીંયા પ્રિયાંશ રમતો હતો અને પ્રિયાંશ પણ જોવો શું કરે છે. પ્રિયાંશ એમ રિસાવાનું ન હોય, આમ ઊભો થઈ જાય, ચાલ. નહીં હે આમ જો મામા છે, જો મામાને હાય તો કહી દે, હાય તો કહી દે. અહીંયા આમાં મામા છે, આમાં આમ હાય કહી દે. જો રિસાઈ ગયો છે, કેમ કે એવું છે કે 2 દિવસ એટલે મૂક્યા બધા ફોન નથી કર્યો. આમ વિડીયો કોલ કરીએ પણ એને બતાવીએ નહીં કે અમે બોલીએ છીએ, આમ ખાલી વિડીયો કોલ કરીએ. એટલે એવી રીતે કર્યું ને એટલે આજે થોડોક રિસાઈ ગયો છે. એટલે આજનો કેમ આવું રિહામણું ન કરાય. હમણાં થઈ જશે રેડી, બપોર પછી બધું ઓકે થઈ જશે. આજે નવું છે કે અહીંયા ઊભો રહ્યો, પહેલાં એ બતાવવાનું ભૂલી ગયા તમને. અહીંયા ઊભા રહીને તરત છે ને એમ બોલ્યો, એમ કરતો હતો. તું આવીને શું કરતો હતો? એમ કહેતો હતો. હે કેવો રિસાઈ ગયા છે, બહુ જ અત્યારે ક્યુટ લાગે છે એકદમ. એટલે મારે બહુ નથી બોલવું, નહીં પછી ખબર છે ને તમને. બોલીએ રેશમાજી, બોલીએ. આજ તો કુછ બોલીએ. તો હું છે ને તમને હોવાની મળી નથી ને તો ક્યાં નહીં આમ ઉત્સુક હતી, પણ એમાં એવું હતું નીચે હું છે ને કામમાં હતી. આજે કસ્ટમર વાળા વધી ગયા. ક્લાયન્ટ બહુ બધા નહીં ક્લાયન્ટ નહીં, તું બોલ ને કસ્ટમર. કસ્ટમર આવી ગયા હતા તો બહુ બધા તો શીખી ગઈ મમ્મી. જાય તે ગામની થોડી છે. હા મને આ કાઢી નાખે છો કાઢો. રેન્ટ બોલ તો ફિક્સ રેન્ટ. નથી બોલ નહીં એકવાર બોલ દે. ઈ બોલતો સુરેન્દ્રનગર. સુરેન્દ્રનગર. હા તો બસ. કેમ મમ્મી કયો તો હું કેમ બોલતા ના ના તો કયો સુરેન્દ્રનગર નું કહેતા કયો ને એ નહોતો, હું બોબલે ભૈયા હતો પણ મેં મારી સુધારી નાખી એમ. હું કેવું બોલતો હું તમને કહી દઉં. એક તો આજે ના પંખો યાર મારે બંધ કરવો પડે ને. અને ભાભી જો અહીંયા આવી ગયા છે. હાય ભાભી, કેસે હો? હાય. હા, અને સાથે સાથે હું તમને કહું કે શું કહેતો હતો હું? હા, નાનો હતો ને ત્યારે ફૂલ કહેતો. અને પછી મમ્મી હા ફૂટપટ્ટી એને હુપટ્ટી કે હુપટ્ટી હુપટ્ટી. એટલે બધું મતલબ એટલે શું કર પનો પ થઈ જતો મારાથી. બસ એટલી મિસ્ટેક હતી, વધારે નહોતી. મોટા હોય નો શીખે. મમ્મીને પૂછજો, શીખવાની ઉંમર ન હોય આપણું એવું. બહુ એવું સરસ. હું માનું છું. બાકી તમે માનતા હોય કે ન માનતા હોય. અને જો પ્રિયાંશ છે ને એક રોટલી ખાઈ ગયો છે મસ્ત દબાવીને, અને સાથે સાથે તો કોણે કીધું? બે ભાઈ બહેન વચ્ચે એક રોટલી નથી પૂરી થઈ. એવું છે, એમાં તને બટકા દેતા હતા. વાહ સરસ. અને આજે મેં તમને કીધું ને એમ કારેલાનું શાક બની ગયું હતું ઘરે. અને બહુ મસ્ત બન્યું કારેલાનું શાક. મમ્મીએ બનાવ્યું હતું. બહુ મસ્ત. જો પપ્પાને પૂછો. હા પણ મેં જમી લીધું છે, બહુ મસ્ત જ બન્યું હતું. હું કહી દઉં ને હા. બહુ સરસ ભાભીને બન્યું પૂછી હતું, બહુ લો. સરસ બનાવ્યું હતું. કેવું ભાભી બન્યું છે? કેવું બન્યું છે કારેલાનું શાક? ખબર ન હોય ને ખાધું ન હોય કઈ રીતે ખબર પડે? હમણાં છે ને આ સબસ્ક્રાઇબર કે આ કેટલું ખોટું બોલે ઘરમાં બધા. ઠીક છે ભાભી કે બહાર થી આવ્યો છે ઠીક છે. મજાક હતી. મજાક હતી. વાત એમ હતી મમ્મી કે ઈ બે તો આમ જો ટેસડા કરે છે નીચે. હું ટેસડા બેસાડા હોતા હોય ને જેકેટ ને પાછો ટેસડા ઠંડા રોજ બપોરે હોઈ જતા કે નહીં? એમ નહીં, વાહ દીકરો બધા બધા જમાવટ લેતા એની જગ્યાએ બધા જમાવટ ટાળી દીધી. એમ નહીં, હા ઠંડા કુલ માં પાછો તું હેરાન કર તો કેવી ખલેલ પૂછે. ખલેલ પહોંચે ને એટલે મેં કીધું કે ઓલું રીલ્સ ને એવું બધું શૂટિંગ કર્યું પેલા 1 વાગ્યા 1:30 વાગ્યા સુધી એ કર્યું કામ. અને સાથે અમારે બધું મતલબ શૂટિંગ પત્યું એટલે ત્યાં મતલબ કસ્ટમર આવી ગયા હતા. તો કસ્ટમરની યારે ડીલ કરતા હતા. ડીલ મતલબ કસ્ટમરને બધું બતાવતા હતા. અને બતાવીને
પછી કસ્ટમર ગયા હમણાં 3:30 આઈ થિંક 3:30 આજુબાજુ ગયા. એટલે અત્યારે જો 4:15 વાગ્યા છે. હવે હું નીચે નથી ગયો કેમ કે ચાર્જિંગ નહોતું, તો હું ઉપર ચાર્જિંગ કરવા આવ્યો હતો. અને સાથે સાથે બધી ઇન્ક્વાયરી આવતી હોય ને મોબાઈલમાં, તો ઇન્ક્વાયરીનો જવાબ આપતો હોય થોડો ઘણો. અને મમ્મી અમારે તે તમારે છોટે કઈ સાહેબ 3 વાગે ગાંઠિયા ખાઈને હોતા. ગાંઠિયા ખાઈને હોઈ ગયા છે એટલે ત્યાં હવે સુધી ઉપાધિ હોતા નથી. નહીં. મમ્મી આજે તમારું સોંગ સાંભળીને બહુ મજા આવી ગઈ. એવું છે? હા તઈ હારું તો તારે એકાદ મમ્મી હજી મમ્મી એક ગાઈ દો ને તો બહુ બધું મજા એક આવે. રોજ ન હોય. એક મમ્મીની બે ચેનલમાં પહેલા તો વાત એમ છે કે મમ્મીની ચેનલમાં હમણાં ભક્તિ સોંગ પણ આપણે મૂકવાના છીએ. મમ્મીનો એવો વિચાર હતો. મમ્મી મને પૂછતા હતા કે હું મારી ચેનલમાં ભક્તિ સોંગ કે એવું ગાઈને મૂકું તો સારું પડે કે ના પડે. તો તમે પણ કોમેન્ટ કરજો કે મમ્મી મૂકે તો કેવું લાગશે, સારું લાગશે કે નહીં લાગે. અને સાથે સાથે વાત એમ છે કે આજે મનસ્વી ફેશનનો 6થો દિવસ થઈ ગયો છે અને બહુ સારું છે. અને આપણે 1000 ફોલોવર્સ તો ઇન્સ્ટાગ્રામમાં ઓલરેડી કરી લીધા છે. હજી યુટ્યુબમાં હું આવ્યો નથી કેમ કે બધા માટે ટાઈમ રહેતો નથી. કેમ કે તમારી સાથે પણ અમારે કનેક્ટેડ છીએ, યુટ્યુબ સાથે કનેક્ટેડ છે, ઇન્સ્ટા સાથે કનેક્ટેડ છે, ફેસબુક સાથે કનેક્ટેડ છે. આટલી બધી ફેમિલી હોય ને એટલે ફેમિલી તમને ખબર છે કે જાજી ફેમિલી થઈ જાય પછી શું થાય. સંગે શક્તિ કલો યુગે. જાજી ફેમિલી હોય ને એમ પ્રોબ્લેમ પણ વધારે હોય. કામ વધારે, પ્રોબ્લેમ નહીં. પ્રોબ્લેમ પણ હોય, એના સોલ્યુશન હોય અને બધું મતલબ બધું થઈ જાય. અને આપણું ફેમિલી તો બહુ સારું છે. મમ્મી એક આજે હવે સોંગ થઈ જ જાય એવું ન એની ઉપર. વારે વારે એમ તો ઓલો મમ્મી સોંગ ગાવ ને, તેરી શોપ ચલે ટોપ મેરી मेरी टप तेरी सावरिया कुछ भी नहीं तेरी शोप चले टोप ये तो मेरा आशीष है राहुल इसके बाद क्या करना बोल दे धनाधन. અરે મમ્મી મમ્મી કઈક નવું લઈને જ આવ્યા. તો આ કેટલા દિવસો પછી રોંઢો કર્યો. ગુજરાતી ભાષામાં એને આપણે રોંઢો કહેવાય, જે રોંઢે નાસ્તો કરીએ એને. લગભગ 2 વાટકા જે પીવું પાસે છે ને 2 વાટકા ફાફડી ને ગાંઠિયા ઘરે બનાવેલા ખવાઈ ગયા છે. કેમ પીવું નવ પ્રિયાંશ ને એ ગાંઠિયો મેં કોઈ પ્રિયાંશ ને મનસ્વી દીદી એ ઓલી ઘઉંની સેવ આવે ને એ ખાઈ લીધી ગળી કાપી ખાધી. તો હવે તમને આજના વ્લોગમાં પ્રિયાંશ સાથે છે તો કેવું લાગ્યું કોમેન્ટ કરજો. ને મમ્મીએ જો પ્રિયાંશ 3 દિવસ એના મામાના ઘરે ગયો હતો ને તા મમ્મીએ એનું કામ પૂરું કરી દીધું, એટલે કે બ્લાઉઝ સીવાનું. કા મમ્મી કેટલા સીવા? હવે 2 રહ્યા. એન્કલ લાવો, કેમેરો એન્કલ લાવો. વાત એવી થઈ હતી તમે ખબર હોય ને તો ઘણો ટાઈમ પહેલા હું ગઈ હતી ને પરાઠામાં પપ્પાને ઘર બનાવ્યા ને ત્યારે ગઈ ત્યારે મમ્મીએ કીધું હતું કે તું આવીશ ને ત્યાં હું સીવી એટલે નાખી. એ મને અઠવાડિયાનું કહીને ગઈ હતી અને હાજ સુધી પાછી આવી માર પર શું કરવા, તોય મેં 3 બ્લાઉઝ સીવી નાખ્યા આખો દીના. તો હજુ એમાંથી 2 બાકી છે. હવે કેમ થાય તમારે મમ્મીને ઘરે જવાનું? જવાનું છે ને હમણાં તમે મારું કામ થોડું સંભાળી લો એટલે હું ને પ્રિયાંશ જવાના છીએ 15-20 દિવસ માટે. મમ્મી પેલા તો થોડો ઘણો ટાઈમ મળતો તો જવાનું થતું. પછી આમ સવાર પીયો આવ્યો ને ત્યારે કહેતો ઓ ઓ ઓ ઓ એણે શીખવાડ્યું બધા. તુષાર કપૂર નો મને લાગે બોન થયો ને ત્યાં દિવસનો મને એવું લાગે કે તુષાર કપૂરનો મોટો ફેન હશે. એ બોલે ને એટલે સેમ એવું જ લાગે કે એમ જેવું જ બોલે. કાં તો થોડું ઘણું ગોલમાલ પિક્ચરમાં જે આપણે તુષાર કપૂરે જે એક્ટિંગ કરેલી છે, ઈ આયો ઈ ગોપાલ એ પ્રિયાંશમાં આવી ગયું છે એવું લાગે છે. ઈ ઓપાલ અહીંયા આવ્યો છે મને. ગોપાલ એની માને એને 3 દિવસ થા જોઈ નહોતી ને તે મૂકતો નથી મૂકતો નથી. આમ જો સાઈડ એમ કઈમાં પટુડું. આપણે આજે બધા પાસે સોંગ ગવડાવ્યા અને રેસુ બાકી રહી ગઈ છે. બધા કોની પાસે ગવડાવ્યા? તમારી પાસે, ભાભી પાસે, તમે તાર ભાભીએ કયું ગાયું? રોણા શેરમાં. શેરમાં. હા તો હવે તારું બાકી છે, તારું પ્રિયા. મોર ઉડી જાજે
તું કયા તે ગામમાં આ કઈ સોંગ છે મને નથી ખબર મોર ઉડી જાજે તું કયા જે ગામમાં એમ ભાઈ મને ખબર ઠાસા ગામમાં ઉડી જાજે ઈ તો ઉડી ગયો હવે શેખ પીપરિયા જાજે ને ઠાસા ગામમાં ઉડી જાજે શેખ પીપરિયાનો મોર ઠાહા ગામમાં ઉડીને વયો ગયો એમ ઈ તો મોરલી મોરલી ઉડી મોરલી કહેવાય કોયલ હે? ઢેર ગઈ છે ઢેર. તેલ નહીં. આ તો કોયલ આવી મમ્મી કોયલ જોજો હમણાં ગીત ગાય કોયલ એક ગીત ગાને મમ્મી કયું ગાવ કા ખારું કયો તો બેઠી આંબલિયા. કોયલ બેઠી આંબલિયાની ડાળ પછી આગળ ઠોરે ગઢને કાંગરે માણારાજ. વીજળીને ચમકારે મોતીડા પરો બાઈમાં હું આવે મમ્મી પાનબાઈ અચાનક અંધારા થાશે જી જોત રે જોતા આના દિવસો વીતી રે જશે રે બાઈજી. 21,660 થાશે જો. અરે વાહ 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 જેને વાહ, 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 21,660 થાશે. ઈ જે કડી આવી છે ને એમાં પાનબાઈ શું કહેવા માંગે છે ઈ જેને ખબર હોય ને કહેજો ને તો હું તમને કાલે કહીશ. અને ખબર તો હશે જ તે ઘણા આપણને મમ્મી ઘણા બધા શોખીન હોય છે. શોખીન છે એ લોકોને ખબર જ હોય આ બધી વસ્તુ શું છે ઈ. એટલે મમ્મી પહેલા તમે એ કહો કે એક એનો મને અર્થ છે ને બહુ આપણા માનવ જીવન સાથે જોડાયેલો છે અને ગર્ભિત અર્થ છે કે માનવ જીવન છે ને એક વીજળીના ચમકારા જેવું છે. ક્યારે આવ્યું ને ક્યારે જાય એનું કાંઈ નક્કી નથી. જેટલું જીવો એટલું સારું જીવો જેટલું જીવો ને એટલું મસ્ત અને સ્વસ્થ જીવો અને સારું આનંદથી જીવો. જીવો અને એટલો અહેસાસ રાખો કે મારી હારે કોણ બેઠું છે. અરે ઉપરવાળા બેઠા જ છે ઉપરવાળા ક્યાંય નથી. તો? આ જગતનો નિયંતા છે ને એ ઓહ. શ્વાસ રૂપે મારી સાથે ફરે છે તો હું હલકો દુબળો બિચારો બાપડો ન હોઉં. હું એક રાજકુમાર છું. એટલે શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાને 9મા અધ્યાયમાં કીધું છે રાજ વિદ્યા રાજગુહ્યમ. વાહ વાહ મમ્મી વાહ સરસ સરસ આમ તો મમ્મીના વખાણ કરી કરીને હું જ થાકી ગયો એવું લાગે છે કેમ કે મમ્મી સવારના જ વખાણ કરવા મને તો આવે એવું લાગે છે કે સાંજ થાય ને ત્યાં મને છે ને રાહુલની જ નજર લાગવાની છે. અરે બાપા શું ક્યાં બાત છે ક્યાં બાત આમ જો અહીંયા સાંભળ. બા માય ડેડી ગાડી માય ડેડી એન્ડ ડેડી સાંભળીશ. હે ડેડી તો ગયા છે તારે બાર સાંજે આવશે તારે આટલું મોમ લઈને. મોમ લઈને ગયા હાલ આપણે વિડીયો કોલ કરવો છે ડેડીને. હાલ કરીએ હાલ. હો ને થેન્ક યુ. વિડીયો કોલ કરજે હો ને ભાષામાં ખડું કર્યું કહેવાય. કેમ? આપણી ગુજરાતી ભાષામાં ખાઈને આ વેરે ને એને ખડું કર્યું કહેવાય. તો મેં ક્યાં ખડું કર્યું એ તો પ્રિયાંશે કર્યું છે પ્રિયાંશ છે ને અડધું એને પપ્પાએ પ્રિયાંશ ના પપ્પા મેં હે પીવું આપણે બે કર્યું આ કોણે વેર્યું કોણે વેર્યું કોણે ત્યાં વેરું તું કોણે લે પાપાએ લે આ જો શીખવાડે પાછી પાપાએ હા આ બધા આવું શીખવાડે આવું શીખવાડે મમ્મી ન શીખવાડે. આ જો કેવું શીખવાડે છે પાપાએ કે એમ પછી ઈ છે ને એને તમે ત્યાંથી એને એવું શીખવાડશો ને તો એ તમારો પાપો બની જાય. हमारा माँ हरे 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 कृष्णा कृष्ण हरे રામ રામ જોયું ચક્કર આવ્યા ના ના ગાને નથી ખબર રહેતી એટલે નાટક કરે છે ખાસું કા જો 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 ચક્કર આવ્યા પીયું ચક્કર આવે બા પીયું ચક્કર આવે એ બા પીયું ચક્કર આવે આયા હું આપા હાયા માયા ઈજુ બઈજુ તાઈ હે કેમાં જગી દે છે હકીકત રોજ હોય. હગી દે રોજ હોય લે 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 જોજે હો હમણાં. એલા ભાઈ ન્યા છે જાવું પડે વળે
એ બાપા અહીંયા ચેક જવું ઉપર એ ના બા ઉભા નહીં થાય એ બાપા હું બી ગઈ માય અગી એ માય એ બાપા એ જોઈ આ મોટા મમ્મી કર બાને કરમાં હા જા પીયો મોટા મમ્મીને કર તું મોટા મમ્મીને કર પીયું થાકી ગયો હવે મને ચોકલેટ દે તને નહીં દે ચા એમ ન કરાય મને એવું ન કરતી જાવ ના જાવ ચાલ કેટલી ઈર્ષા કેટલી આગળ રહેશે મનુ આગી રહેશે મનુ લે પદુડી નો વળે આસબાનો દીકો થઈ ગયો છે તું બેન તો કે જો હવે અત્યારે ફ્રી થઈ ગયા ને રસોઈ બનાવીને એટલે હગ્યું ચાલુ કરી છે પગ એવી હગ્યું ને કે વાગી જાય ને એવી હગ્યું એ લાભ એ બસ હવે થાકી જશો હાલો વળી હાથ કેમ રખ્યો જો કે કાતા મમ્મી 3 પછી 5 પછી 6 એવું આવે નાના હોય તો એ માવો ઓલી સેતુબેન ગેમ સ્ટાર્ટ કરવાની ને એટલા માં આગળ હા એમ તો આવી મજાક તો હાઈલાઇટ કરજો ચાંદનો ટાઈમ થઈ ગયો ને ફ્રી થઈને આવી રીતના મસ્તી કરીએ તો છોકરાઓ રમે ને આપને તે મજા આવે ફ્રેશ થઈ જાય તો આપણા બ્લોગનો એન્ડ અહીંયા છે તમે નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો લાઈક કરો શેર કરો અને કોમેન્ટ કરો ને મળીશું જય શ્રી કૃષ્ણ.